આ રીતે દીપડો નીકળતા જ ખળભળાટ મચી ગયો। દ્રશ્યો બનાસકાંઠાના ચાંગડા ગામના છે, જ્યાં દીપડો આવી ચડતા ખેડૂતો આ રીતે ઝાડ પર ચડી ગયા। ડરનો માહોલ એવો હતો કે લોકો ધ્રુજવા લાગ્યા। બીજી તરફ કેટલાક હિંમતવાળા ખેડૂતો હાથમાં લાકડી કુહાડીઓ લઈને દીપડાની શોધમાં નીકળ્યા। રાયડાના ખેતરમાં ઘૂસેલા દીપડાને આ રીતે શોધવા લાગ્યા। ડગલે ને પગલે જીવનું જોખમ હતું, કારણ કે કોઈ પણ સમયે દીપડો તરાપ મારીને શિકાર બનાવી શકે એમ હતો। જેનો ડર હતો એ જ થયું। અચાનક દીપડો આ રીતે નીકળ્યો, જેના કારણે બાબુભાઈ નામના ખેડૂતને ગંભીર ઈજા પહોંચી। બાબુભાઈનો અને ગ્રામજનોનો દાવો છે કે તેમણે દીપડાને બાથમાં લઈને પકડવાનો પ્રયાસ કર્યો, પણ એ ભાગી ગયો। એમને અમે પગ સાહેબ મોટો દેખ્યો એટલે પગ ભાળતા ભાળતા જતા રાયડાની અંદર હોમો હતો એટલે અમે જેવો હુમલો કર્યો મારા બાથમાં ગરવા જેવો એટલે નીકળી ગયો હાથમાંથી। હા, શું વગાડ્યું દીપડા? નખ મારે? ડર ન લાગ્યો દીપડાથી? સાહેબ ડર તો પછી માથે ભીડીના છે તો ડર લાગે છે, પછી સાથી હા। બીજું ક્યાં ક્યાં વાગ્યું? બટકું ભરીને? બટકું ભર્યું ને પંજો લાગ્યો, બીજું કોઈ। કેટલા લોકોને? લોકો તો 5-6 માણસ હતા। બીજા કોઈ ઘાયલ થયા? દીપડા ઘાયલ નથી થયા, ના કોઈ ઘાયલ નહીં। તો આ બાબતે વહીવટી તંત્રને જાણ કરી? ફોરેસ્ટ વિભાગને કરી હતી? ફોરેસ્ટ વિભાગની ટીમ આવી હતી ઘટના? હા આવી હતી સ્થળ પર। તમને તાત્કાલિક ક્યાં લઈ જવામાં આવ્યા? દવાખાના લઈ ગયા, લઈ ગયા, રાતે ધોનેરા લઈ ગયા। હવે કેટલા ટેકા આવ્યા હાથમાં? 12 ટેકા આવ્યા। દીપડો રાયડામાં ઘૂસી ગયો હતો એટલે ગામ લોકો અંદર આવ્યા, ચેક કર્યો ને જ્યારે જાણવા મળ્યું કે દીપડો છે ને બાબુભાઈ કરીને છે એ ચેક કરવા ગયેલા। ગામના બીજા પણ ગયા હતા ધારિયા કુવાડી લઈને, પણ એને હુમલો કર્યો મારે, એટલે એને નુકસાન થયું છે। રાયડામાં પણ ભાગ તૂટ કરી છે। શું માંગ છે સરકાર જોડે વળતરની તમારી? જેમ બને જેમ દીપડાને પહેલી તો માંગ છે તેમ જેમ બને જેમ દીપડાને તરત પકડી લે ને પછી રાયડામાં થોડું નુકસાન થયું છે બધું એને થોડા ઘણા વળતર આપે ને જે ભાઈને પણ વાગ્યો છે એને બી થોડો જેમ બને જેમ સરકાર આવવાથી આજુબાજુ મેઘપુરા ગામમાં, ચોંગડા ગામમાં, લુવાણા, કળશ, બાજુનો પેપર, મોરથલ, જાડરા, આ બધા ગામોમાં અત્યારે પણ ભયનો માહોલ છે। લોકો બહાર જતા પણ ડરે છે। નાના છોકરાઓને સ્કૂલમાં જવાનું હોય, દૂધ ભરાવા જવા માટે પણ અત્યારે પણ હજી ડરનો માહોલ છે। ચોંગડા બાજુથી હવે અમે તો કોઈ જોયામાં આવ્યો નથી, પણ એ બધું કે લુવાણા, જાડરા, દીપડા એ બાજુ ગયો છે અને રાજસ્થાનમાં જાય એના પહેલો એને આ તંત્ર દ્વારા એમને પકડે એવી મારી માંગ છે। ને દ્રશ્યો બતાવીશ કે જ્યાં રાયડાનો પાક દેખાઈ રહ્યો છે, જે નમી ગયો છે, દીપડો અહીંયા સંતાયો હતો અને દીપડો સંતાયેલો હતો તે દરમિયાન ખેડૂતો દ્વારા ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। ફોરેસ્ટ વિભાગની ટીમે માત્ર પાંજરો મૂકીને રાત્રિ દરમિયાન અહીંથી ચાલી ગઈ હતી। દીપડો પકડાયો નથી ને હજુ પણ બીજા ગામડાના ખેતરોમાં ફરી રહ્યો છે। ત્યારે આ જ સ્થળ પર દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો અને ખેડૂતને ઘાયલ પણ કર્યો હતો। આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે પણ જે ગામ લોકો છે, આ ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક આ દીપડાને પકડવામાં આવે। અત્યારે પણ ગામ લોકો ભય વચ્ચે પોતાના હાથમાં લાકડી, ધોકાઓ પકડીને ઊભા છે, કારણ કે લોકોમાં એવો ડર છે કે ગમે ત્યારે દીપડો આવે તો તેમના પર હુમલો કરી શકે છે, તેમના ખેતરમાં આવી શકે છે, તેવો ડર અત્યારે આ લોકોમાં જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક આ દીપડાને પકડવાની માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। લગભગ 100 માણસો રાડાની અંદર ગયા, એમાં બાબુભાઈ બધા આગળ ગયા, બરોબર, અને આગળ જઈ અને એમને તપાસ કરતા કરતા જોયું એટલે બધાના હાથમાં શસ્ત્રો હતા, કોઈને ધારીએ, કોઈને કુવારીઓ, લાકડા, પણ આ ભાઈને કાળજો ઉલટું જ હતું। એમને એવું થયું કે હું બાસમાં પકડી લઉં, એટલે આ જેવો આગળ થયા કે નહીં એવો એમને સીધો એક પંજો માર્યો અને એક બચકું માર્યું, એટલે એમના શરીરે 12 ટેકા આવેલા છે, બરોબર। અને ત્યાં ચોંગડાની એટલે હાર પોજરું મૂકેલું છે અને એ રાત્રે રોકાણ કર્યું ભાઈ સ્ટાફ ફોરેસ્ટ વાળાએ। પણ આખી રાત ગયા જ નહીં, પાણી નહીં હાંક્યું 24 કલાકથી। પાણી હાંકવા દે તો ડર લાગે ને। જેટલા સુધી દીપડો નહીં પડે છે ખેતરોમાં નહીં જવાનું। વિસ્તારમાં દીપડો આવ્યો હતો અને તે વિસ્તારમાં બકરો જે છે તેને દીપડો ઉપાડીને લઈ જતો હોય તેવું લોકોનું કહેવું છે અને અત્યારે પોતાના પશુઓને બચાવવા માટે જે ખેડૂતો છે તે કરી રહ્યા છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક જે છે તે આ દીપડાને ઝડપી લેવામાં આવે। મહત્વની વાત તો એ જે ફોરેસ્ટ વિભાગ છે તેમના દ્વારા પાંજરું
આવ્યું છે, પરંતુ દીપડો ક્યાં ગયો તેને લઈને ફોરેસ્ટ વિભાગે પણ તપાસ હાથ ધરી છે. કે આ પૂરા પરિવાર એમનો જેના ખેતરમાં થઈ ભાઈ ખૂબ દુખી થઈ ગયા. પબ્લિક પણ એટલી આવી જોવા માટે અને એમને મદદરૂપ બનવા માટે. એમાં જે એમનો જે પાક છે એ પાક ઉપર જ એમનો તો નિભાવ ખર્ચ કાઢવાનો છે આ સાલનો, તો એ પાક પૂરો નિષ્ફળ જ કહેવાય એમનો. એટલો પબ્લિક થી હિંસક પ્રાણીના લીધે થઈ ગયો છે. માણસોને નુકસાન કર્યું છે. એક ભાઈને અહીંયા બાવડે બટકો ભરીને તોડી નાખ્યો છે બધો, અને આ ભાઈને નુકસાન મોટો કર્યો છે. અને ગમે તે રીતે કરે અને વન વિભાગવાળા આ પ્રાણીને પકડી અને કબજે કરે, નહીતર મોટું નુકસાન કરશે. ગમે તે જાનહાની થશે સાહેબ. તે લોકોમાં અત્યારે ડરનો માહોલ છે. આપને દ્રશ્યો બતાવીશ લોકોના કે અત્યારે બપોરે પણ લોકો પોતાના હાથમાં લાકડી અને ધોકાઓ લઈને ઊભા છે અને માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ દીપડાને પકડવામાં આવે. ચાંગડા હોય, મેઘપુરા હોય કે મોરથલ હોય, આ ગામોમાં અત્યારે ડરનો માહોલ છે અને ફોરેસ્ટ વિભાગની ટીમ પણ દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. અત્યારે અમે ચાંગડા ગામમાં છીએ અને અત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એક પાંજરું પણ મૂકવામાં આવ્યું છે અને ફોરેસ્ટ વિભાગની ટીમો છે અત્યારે આજુબાજુના જે બીજા ગામના ખેતરો છે ત્યાં દીપડાની શોધખોળ પણ હાથ ધરી છે. આ એ જ જગ્યા છે જે જગ્યા પર ખેડૂત પર હુમલો કર્યો હતો અને ખેડૂતને બટકું પણ ભર્યું હતું અને તે ખેડૂતને હોસ્પિટલ ખસેડાયો છે. લોકો આપણી સાથે છે, વાત કરીશું તેમના જોડે. આ દીપડો કેટલા વાગે આવ્યો હતો, કેટલા લોકોને ઘાયલ કર્યા છે? સવારે વહેલો આવ્યો હતો અને એક માણસને ઘાયલ કર્યો છે 2-3 વાગ્યાના ગાળામાં. લોકોમાં કેવો ડરનો માહોલ છે દીપડાને લઈને? લોકોમાં ડરનો માહોલ છે. લોકો રાત્રે પણ ઊંઘ્યા નતા, અહીંયા તાપ કરીને બેઠા છે. ફોર્સવાળા પણ રાત્રે રોકાણ અહીંયા જ હતો અને અહીંયા જ હતો મારા ઘરે જ. રાતને વસ્તીવાળા ગામવાળા પણ અહીંયા જ હતા હાજર. ફોરેસ્ટ ટીમો ક્યાં છે અત્યારે? એટલે સવારમાં દીપડાનો પગ ગામ બાજુ જતો જોયો અને એને પગે પાછળ ખોજ ચાલુ છે. ખેડૂત જે ઘાયલ થયા હતા તેમની હાલત કેવી છે અને હવે શું માંગ છે તમારી? કાલે પહેલા તો મારું નામ ગણપતભાઈ કાળાજી, મેઘપુરા બનાસ ડેરી મંત્રી. બરોબર. કાલે પહેલો તો દીપડો મેઘપુરાથી પગ જોયા અને એ લોકો મેઘપુરાવાળા માણસો એની પાછળ આવ્યા અને ચોંગડાના ખેતરની અંદર ઘૂસી અને આજુબાજુ બધા માણસો ભેગા થઈને અમારા ગામના જે લોકો હતા તે રાયડાની અંદર તપાસ કરવા ગયા. ફોરેસ્ટવાળા કે શેક નથી, એમને ફોરેસ્ટવાળાને સાબિત નતા કરતા. એ લોકો અંદર જઈને તપાસ કર્યું તો લાઈવ એને દીપડાએ એમના પર હુમલો કર્યો અને એમને એક પંજો અને બસકું ભર્યો. 12 ટેકા એમને આવેલા છે. ત્યાંથી આ ભાઈને સીધો ધાનેરા હોસ્પિટલમાં ખસેડ્યા. ત્યાંથી સારવાર કરી અને રેફરલની અંદર લાયા અને એમને ઇન્જેક્શન લઈ અને હાલ એમની તબિયત બહુ સારી છે. શું માંગ છે હવે આ દીપડાની? હવે રાતે તો સાહેબ આમ તો માંગ તો એવી છે કે રાતે અમારા ગામની અંદર ખાલી કડાયું ખરખડે ને તો લોકો બારે રાતે ગભરાતા હતા. એ ભાઈને ઉપર હુમલો કર્યો કે ને એટલે માણસો રાતે બારે કોઈ નીકળે જ નથી અને અત્યારે પણ ડરનો માહોલ છે આજુબાજુ ગામડાની અંદર.